જય સ્વામિનારાયણ। તારીખ 13/7/2025 અષાઢ વદ ત્રીજ રવિવાર। એક સમયે શ્રીહરિએ સિદ્ધપુરમાં સમયો કર્યો ને તે સમયે ત્યાં સિદ્ધપુરમાં મહારાજ 5 દિવસ રહ્યા હતા। ગામો ગામથી હરિભક્તો ખૂબ જ આવેલા હતા, તેથી સમયો બહુ મોટો થયો હતો ને ત્યાંના બ્રાહ્મણો વગેરેને 5 દિવસ સુધી ચોરાસીઓ કરીને ખૂબ જમાડ્યા હતા। શ્રીહરિ ઉતારેથી સ્નાન કરવા તૈયાર થયા ને સંત હરિભક્તોને સાથે લઈ સરસ્વતી નદીમાં જઈને નાહ્યા। ત્યાં જે વિપ્ર આવ્યા હતા તેમને પ્રેમથી દાન દીધા। રાજાઓ પાસે એક સોના મોહરો અપરાવરાવી સિદ્ધપુર જેવું મોટું પૌરાણિક તીર્થ જાણીને શેર ઘી તથા શેર સાકર એક જણને આપીને સિદ્ધા દીધા। આથી બ્રાહ્મણો ખૂબ પ્રસન્ન થયા। સ્નાન કરીને શ્રીહરિ પોતાના નિવાસના મુકામે આવ્યા। 5 દિવસ રહ્યા સમયે તે પ્રદેશના હરિભક્તો સંતો માટે પવિત્રપણે રસોઈ બનાવી જુદા જુદા 5 પ્રદેશના હરિભક્તોએ અતિ મહિમા જાણીને 5 દિવસ જુદી જુદી રસોઈઓ આપી હતી। પહેલા દિવસે ગુજરાતના ભક્તોએ ભાવ પ્રમાણે શ્રીહરિ અને સંતોને જમાડી પૂજા કરી। નાના ભાઈ ભટ્ટ કરીને કરજીસણ ગામના વિપ્ર હતા, તે રસોઈ કરવામાં મુખ્ય હતા। પહેલે દિવસે મોતિયા લાડુની રસોઈ કરાવી બધાને ખૂબ જમાડ્યા। બીજા દિવસે ચરોતરના હરિભક્તોએ જલેબીની રસોઈ બનાવી, તેમાં સાધુ રામદાસજી મુખ્ય હતા। કાઠિયાવાડ પ્રદેશના હરિભક્તોએ માલપુડા દૂધપાકની ત્રીજે દિવસે રસોઈ આપી, તેમાં માચા ખાચર મુખ્ય હતા। ચોથા દિવસે ઝાલાવાડના હરિભક્તોએ બરફીની રસોઈ બનાવી, તેમાં મેથાણના અજા પટેલ મુખ્ય હતા। પાંચમા દિવસે કચ્છ પ્રદેશના હરિભક્તોએ ઘેબરની રસોઈ બનાવી, તેમાં સુંદરજી સુતાર અને ગંગારામ મલ મુખ્ય હતા। આમ હરોજ શ્રીહરિ સંત હરિભક્તોને જમાડી તથા સવારી સાથે લઈને 4 દિવસ સુધી સરસ્વતી નદીમાં નાહ્યા તથા એકવાર બિંદુ સરોવરમાં નાહ્યા। 4 દિવસ પૂર્વવાસી જનોએ પોતાના ઘેર મહારાજને પધરાવ્યા ને મહારાજનું પૂજન અર્ચન કરીને લાહવો લીધો। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રીહરિ ચરિત્રામૃત સાગર પૂર 7 તરંગ 45 માંથી।